નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। એક જાહેર કાર્યક્રમ દરમિયાન જે વાત કરવામાં આવી છે એના વિશે, બાળકોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું એ વિશે વાત કરીશું, અને બીજો મહત્વનો મુદ્દો રોડ રસ્તા જે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવાની હોય અને એ પ્રાથમિક સુવિધા જ્યારે ન મળે અને એવામાં જ્યારે નેતાઓ આવે તો એ પ્રજા અને નેતા વચ્ચે કેવું ઘર્ષણ સર્જાય, એ શું વાતચીત થાય, એ જ્યારે રોષમાં પરિણમે ત્યારે શું પરિસ્થિતિ થાય, બધા વિશે ચર્ચા કરીશું વિસ્તારથી। પરંતુ પહેલો મુદ્દો, એક જાહેર કાર્યક્રમ દરમિયાન વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલ કે જેમણે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ આજકાલ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડ ઘાતક ગણાવ્યો। તેમણે કહ્યું કે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે અને આના કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટે છે। આ અંગે મંથન કરવાની જરૂર છે। એમણે કહ્યું કે હવે માતા પિતાએ 3 થી 4 બાળકને જન્મ આપવા બાબતે વિચારવું જોઈએ, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહે। જો કે એમની વાત અને આ વાતને લઈને કેટલાક આગેવાનોએ સહમતિ દર્શાવી છે તો કેટલાક લોકોએ અસહમતિ દર્શાવી છે। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું છે। લોકોએ આ વાતને લઈને વિચાર વિમર્શ કરવો જોઈએ તેમના દ્વારા કહેવામાં આવ્યું। તો મનોજ પનારા કે જેમણે કહ્યું વિચાર વિમર્શ કરવો જોઈએ, આ વાતમાં લોકોએ વિચારવું જોઈએ કારણ કે આ સમાજ માટે વાત ઘાતકી છે। જો કે ગીતા પટેલ, એમણે કહ્યું કે આરપી પટેલ પૈસાવાળા છે એટલે એમને બાળકોના ખર્ચા ન ખબર હોય। આજે બાળકોને રોજગારી નથી મળી રહી, પાટીદારના દીકરાઓને કન્યાઓ નથી મળતી, આ બધી સમસ્યાઓ છે। તો આ બધી સમસ્યાઓ વિશે પણ વાત થવી જોઈએ, આ સમસ્યાઓ પર પણ ધ્યાન અપાવવું જોઈએ। જ્યારે પાસ નેતા દિનેશ બાંભણિયા કે જેમણે કહ્યું હું આરપી પટેલના સમર્થન, એમનું જે નિવેદન છે એ નિવેદનની સાથે આંશિક રીતે સહેમત છું। ઘરમાં 2 બાળક હોવા જોઈએ, પરંતુ વધારે બાળક હોવા જોઈએ એ હું નથી માનતો, તેમના દ્વારા વાત કરવામાં આવી। એટલે સમર્થનને પણ મળી રહ્યા છે અને કેટલાક લોકોએ અસહમતિ પણ દર્શાવી છે। ત્યારે વધુ સંતાન પેદા કરવાની સલાહનો ઉદ્દેશ્ય શું છે? શા માટે જાહેર મંચ પરથી આરપી પટેલ કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું એ પાછળનું સત્ય શું છે? એ શું દર્દ કે જે જાહેર મંચ પરથી છલકાયું છે? સવાલ એ પણ કે પાટીદાર નેતાએ વધુ બાળક પેદા કરવાની સલાહ શું કામ આપી? વધુ બાળકો પેદા કરવા મુદ્દે સમાજમાં અલગ અલગ જે મતો છે એ મતનું કારણ શું હોઈ શકે, અને શું સમાજ મોટો હોય તો જ રાજકીય અને સામાજિક અસ્તિત્વ ટકી શકે? ઓછા સંતાનને લીધે રાજકીય અને સામાજિક શક્તિ શું ઘટે? અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે, એના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં। ત્યારે પાટીદાર સમાજના લોકોએ 3 થી 4 બાળકોને જન્મ આપવો જોઈએ આવું સૂચન કર્યું વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે। કચ્છમાં કડવા પાટીદાર સમાજનો એક કાર્યક્રમ જ્યાં સંબોધન કરતા આરપી પટેલે કહ્યું કે પાટીદાર સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે, જેના કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે। વધુમાં તેમણે શું કહ્યું એ એકવાર સાંભળી લઈએ। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે, અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું, ધીમે ધીમે જાગૃતિ આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ, તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો, વન ચાઇલ્ડ। અને ઘણાવડી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ।
આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને, એ આવતીકાલની હકીકત બનવાની છે. તો પાટીદાર સમાજના લોકોએ 3 થી 4 બાળકને જન્મ આપવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે સૂચન કર્યું. એમણે કહ્યું કે પાટીદાર સમાજનું સંખ્યાબળ ઓછું હોવાના કારણે સામાજિક અને રાજકીય શક્તિ ઘટતી જાય છે. ત્યારે એમનું આ નિવેદન, જેના અંગે જુદા જુદા પાટીદાર અગ્રણીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. શું છે પ્રતિક્રિયાઓ એ પણ સાંભળી લઈએ. કુટુંબ વ્યવસ્થાનો પણ નાશ થાય છે કે બાળકને મોટું થઈને એની બેન નહીં હોય, ભાઈ નહીં હોય, કાકા, ફઈ, જે બધા પ્રશ્નો ઉભા થવાના છે પછીની પેઢીને, એના પછીની પેઢીમાં એક કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે. તો એનાથી જે 1 ચાઇલ્ડ અને નો ચાઇલ્ડની જે એક મ્યુચ્યુઅલ પોલિસી કન્સિડર થાય છે, ન થવી જોઈએ. માત્ર પાટીદાર સમાજ નહીં, સમગ્ર હિન્દુ સમાજની પણ વસ્તી સૂચક રીતે છેલ્લા ઘણા વર્ષોથી ઘટી રહી છે. એટલે એ બાબતનું એમનું નિવેદન છે ખૂબ સાર્થક છે. આને કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મ સાથે ન જોડતા આ વિષયને દેશના હિતમાં જોડવો જોઈએ કે 2 કે 2 થી વધુ બાળકો હોવા જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. જે રીતે દુનિયાના 70% દેશો અત્યારે વસ્તી વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચાઇના જેવો 140 કરોડ પ્લસ જે દેશ છે, એ પણ અત્યારે વધુ બાળકો જો કોઈ પતિ પત્નીને ત્યાં એટલે કે પરિવારમાં હોય તો એને ગવર્મેન્ટ અલગથી સ્કીમ આપે છે. જાપાન જેવા દેશોએ 1 ચાઇલ્ડ અથવા નો ચાઇલ્ડ એ 25-30 વર્ષ પહેલા જયારે કન્સેપ્ટ અપનાવ્યો, એના ખરાબમાં ખરાબ પરિણામો અત્યારે જાપાન ભોગવી રહ્યો છે. બાળકો વધારવાથી કંઈક સમાજનું સંગઠન મજબૂત થાય એવું હોતું નથી. આપણે જે પણ બાળકો હોય, 1 હોય, 2 હોય કે જે હોય, એમને આપણે સંસ્કાર આપી અને હિન્દુ સમાજ માટે અને ભારત દેશ માટે કેવી રીતે મજબૂત કરવા, એ જ અમે તો એસપીજી વતી પ્રાધાન્ય આપીએ છીએ. અને વારંવાર જનરલ જયારે પણ મોટી સભાઓ હોય તો સભાઓની અંદર એ જ કહીએ છીએ કે આપણા બાળકોના સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું, ઘરમાં કેવી રીતે બાળકોને રાખવા, ક્યાં ભણાવવા, શું કરવું, આનું ધ્યાન આપવું જોઈએ. તમારું બાળક વધારે હશે અને સંગઠન મજબૂત થશે કે આપણે કંઈક સત્તામાં આપણે ભાગીદારી કરી શકીશું એવું હોતું નથી. એ અપરિપક્વ નિવેદન છે, વણ વિચાર્યું નિવેદન છે. આપણા દેશમાં વસ્તી સમસ્યા એને વિસ્ફોટ સ્વરૂપે આગળ વધી રહી છે. વસ્તી વધારાથી જ્ઞાતિ મજબૂત બને એ વાત સાથે જરાય સહમત થઈ શકાય નહીં. કે વસ્તી વધારો હોય તો રાજકીય અસ્તિત્વ તમારું ટકી શકે, કે રાજકીય રીતે તમે સક્ષમ થઈ શકો, એ પણ વણ વિચારી બાબત છે. એટલે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ નિવેદન શા માટે આપવામાં આવ્યું, સમાજની એવી તો શું વાસ્તવિકતા સામે આવી કે જેના કારણે આ પ્રકારનું નિવેદન જાહેર મંચ પરથી આપવું પડ્યું. અને બીજી વસ્તુ કે શું બીજી તરફ જે કેટલાક નથી સહમત થયા આ વાતને લઈને, આ નિવેદનને લઈને, તો ત્યાં એ પણ એક મુદ્દો સામે આવ્યો છે કે પછી ભવિષ્યમાં રોજગારીને લઈને શું. અત્યારનો સમય હાલ ખૂબ વધારે કોમ્પિટિશનનો છે અને ચારેય તરફ મોંઘવારી એટલી વધારે છે, તો પછી મોંઘવારીમાં 3 થી 4 બાળકોનું એક સામાન્ય પરિવાર ભરણ પોષણ કેવી રીતે કરશે. અનેક સવાલ આ વાતને લઈને સીધા ચર્ચા આગળ વધારીશું. મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં આ જ મુદ્દે ડોક્ટર રૂપલબેન પટેલ આપણી સાથે જોડાયા છે, ચેરપર્સન મહિલા સંગઠન વિશ્વ ઉમિયાધામના. પાટીદાર અગ્રણી પરસોત્તમભાઈ પીપળિયા આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા એસપીજીના પૂર્વિનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, અને યુવા પાટીદાર અગ્રણી અભિન કળથિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત રૂપલબેન આપનાથી કરીશું. નિવેદન જાહેર મંચ પરથી આરપી પટેલ દ્વારા આ રીતનું નિવેદન આપવામાં આવ્યું છે કે ભવિષ્યમાં મામા, ફોઈ અને કાકા કહેનાર કોઈ નહીં હોય, કાકા હશે નહીં, ભાડે લેવા જવા પડશે અથવા તો એવા બોર્ડ લાગ્યા હશે. સમાજની એવી તે શું પરિસ્થિતિ કે જેના કારણે એમને આ નિવેદન આપવાની ફરજ પડી? શું એવું ક્યાંય કંઈક દેખાયું અથવા તો આ નિવેદન આપ્યું છે એની પાછળનું સત્ય શું છે, હકીકત શું છે? આરપી પટેલ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની સાથે હું સહમત છું. આ સ્ટેટમેન્ટ એ માત્ર પાટીદાર સમાજ માટે નથી આપ્યું, આ સ્ટેટમેન્ટ એમણે સમસ્ત હિન્દુ સમાજ માટે આપ્યું છે. આપણે 1947ના સમય ઉપર જો આપણે ધ્યાન આપીશું તો 1947ની અંદર હિન્દુ ધર્મની સંખ્યા કેટલી હતી
અને અત્યારે હિન્દુ ધર્મની સંખ્યા કેટલી છે, એ વખતે હિન્દુ સિવાયના અન્ય ધર્મોની સંખ્યા કેટલી હતી અને અત્યારે હિન્દુ સિવાયના અન્ય ધર્મોની સંખ્યા કેટલી છે, એનો આપણે જો અત્યારે કમ્પેરિઝન કરીશું તો જે ગતિએ હિન્દુ ધર્મ સિવાયના બીજા ધર્મના લોકોની સંખ્યા જે વધી રહી છે એ આપણા માટે એક મોટી થ્રેટ ઊભી થઈ શકે એ આપણે સામે દેખાય છે, ચોખ્ખું દેખાય છે. આપણે બીજી વાત કરીએ કે હિન્દુસ્તાનની અંદર કાશ્મીર છે, હિન્દુસ્તાનનો જ એક ભાગ છે. હિન્દુ ધર્મ ધીમે ધીમે ઘટ્યો, માઇનોરિટીની અંદર આવતો ગયો. પાકિસ્તાનની વાત કરીએ, બાંગ્લાદેશની વાત કરીએ, આ બધી જ જગ્યાએ હિન્દુ ધર્મ જયારે ઘટતો ગયો છે ત્યારે માઇનોરિટીમાં આવ્યા છીએ. અને જ્યારે આપણે માઇનોરિટીમાં આવ્યા છીએ ત્યારે ચોક્કસ આપણા ઉપર કોઈક ના કોઈક પ્રકારના જબરજસ્ત થ્રેટ ઉભા થયા છે. આપણને આ થ્રેટ અત્યારથી દેખાય છે અને ભવિષ્યમાં આ સમસ્યાનો સામનો આપણે ન કરીએ, આપણી સંખ્યા ઓછી ન થાય, માઇનોરિટીમાં ન આવીએ અને આપણે જો અહીંયા પણ માઇનોરિટીમાં આવીશું તો જે અત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની અંદર ઇવન જમ્મુ એન્ડ કાશ્મીરમાં થઈ રહ્યું છે એ જ પરિસ્થિતિ અહીંયા પણ ઉભી થઈ શકે તેમ છે. એ ન થાય એટલા માટે આરપી પટેલ સાહેબે એક કન્સર્ન રજૂ કરી છે, એક ચિંતા રજૂ કરી છે. એટલે અને આ કન્સર્ન એક માત્ર આરપી પટેલ સાહેબ રજૂ કરે એવું જરૂરી નથી, દરેક હિન્દુ સમાજ અગ્રણીએ આ ચિંતા રજૂ કરવી જરૂરી છે. બીજું, કોઈ પણ બાળક જન્મે છે ત્યારે એનું નસીબ લઈને જન્મતો હોય છે. એટલે બાળક જન્મે એની સાથે એનું નસીબ હોય છે, નસીબની સાથે કર્મ પણ કરતો હોય છે અને કર્મ માટે સંઘર્ષ કરતો હોય છે. અને સંઘર્ષ, જે માણસ સંઘર્ષ કરે છે એ સંઘર્ષમાંથી ધીરે ધીરે આગળ આવે છે અને સક્સેસને પામે જ છે. તમારા પરિવારની અંદર જો બાળકો વધારે હશે તો તમારી પારિવારિક સ્ટ્રેન્થ વધવાની છે. પારિવારિક સ્ટ્રેન્થ તમારી વધશે તો દરેક વ્યક્તિ કમાવાના જ છે, એટલે તમારી આર્થિક સ્ટ્રેન્થ પણ ઓટોમેટિક વધવાની જ છે. અને આર્થિક સ્ટ્રેન્થ વધશે તો ઓટોમેટિક તમારી સામાજિક સ્ટ્રેન્થ પણ વધવાની છે. અને ઓવરઓલ જોઈએ તો આ ત્રણેય સ્ટ્રેન્થ વધશે તો સનાતન ધર્મની તાકાત પણ વધવાની જ છે. ઓકે. એટલે અહીંયા રૂપલબેન વાત એમ પણ કે જેટલા નિવેદનોમાં સમર્થન નથી આપ્યું જેટલા લોકોએ એ પણ કહી રહ્યા છે કે બાળક નાનું હોય ત્યારે એની જવાબદારી માતા પિતાની હોય છે. ઠીક છે, પછી મોટો થઈને એ કમાશે અને પછીની વાત એ આર્થિક પ્રક્રિયા, પરંતુ એ મા બાપ 3 થી 4 બાળકનું ભરણ પોષણ કેવી રીતે કરે એ વાતને લઈને પણ. પરસોત્તમભાઈ, આપની પાસે આજે નિવેદન આપવામાં આવ્યું છે, એક તરફ ધર્મની ચિંતા છે અને બીજી તરફ વાત કરવામાં આવી રહી છે ધર્મ લઈને કે આટલા જો માઇનોરિટી તરફ જો જતા જઈશું તો પછી એક ક્યાંક આંચ આવશે. અને બીજી તરફની વાત કે 3 થી 4 બાળક હશે તો એક સામાન્ય પરિવાર પોતાના બાળકનું ભરણ પોષણ કેવી રીતે કરશે? આ નિવેદનને લઈને આપ શું કહેશો? રાધાબેન, આ નિવેદન છે એ રાજકીય એજન્ડાને સમાજના પ્લેટફોર્મ ઉપરથી મૂકવાનો આ એક પ્રયાસ છે. મારી દ્રષ્ટિએ જો વસ્તી વધારો થશે એટલે કે બાળકો વધુ પેદા કરીશું તો અનેક સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આજે આપણે કેટલીક સમસ્યાઓ વસ્તી વધારાના કારણે ભોગવી રહ્યા છીએ. અત્યારે શિક્ષણ, અત્યારે આર્થિક અસરો થઈ છે, સામાજિક અસરો થઈ છે, અત્યારે માળખાગત સુવિધાઓ ઉપર પણ અસરો થઈ છે. આપ જાણો છો કે મકાનો બનાવવા પડે છે, એનાથી ખનન થાય છે અને આ ખનનના હિસાબે આજે રેતીઓ કોઈ નદીમાં રહી નથી, એટલું માઇનિંગ થાય છે તો આપણે જમીન ગુમાવી રહ્યા છીએ. એ જમીન બિન ઉપયોગી થતી જાય છે. આ બધા માઇનિંગ, એની ઉર્જાના સાધનો આપણે વસાવવા પડતા હોવાથી ખેતરો અત્યારે ઉર્જા માટે રોકાતા જાય છે. આ બધું જોવો તો ખૂબ જ વિપરીત અસર થઈ રહી છે આર્થિક રીતે પણ. વસ્તી વધારાથી શહેરની સમસ્યા જે છે, ગીચતા વધે છે. શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે કે મોંઘું દાટ શિક્ષણ થવાથી આપણે આપણા બાળકોને, જો એક બાળકોનું ભરણ પોષણ કરી શકતા નથી એવો મોટા ભાગનો વર્ગ છે, એટલે ત્યારે 2-4 બાળકો હશે તો એને આપણે શિક્ષણ શું પૂરું પાડી શકશું? અત્યારે તબીબી સેવાઓ છે એ પણ આપણે માંડ સરકાર પૂરી પાડે છે, ત્યારે અનેક બાળકો હશે તો એનું શું પરિસ્થિતિ થશે? એટલે ઓલ ઓવર જોઈએ તો મારી દ્રષ્ટિએ જે સામાજિક જવાબદારીઓ
સરકારે નિભાવવાની હોય છે એ કુટુંબ ઉપર નાખતા જાય છે, સમાજ ઉપર નાખતા જાય છે અને એક બાજુથી વસ્તી વધારવા માટેના પ્રયાસોને યોગ્ય ઠેરવવામાં આવે છે. Okay. વસ્તી વધારો આપણા દેશ માટે જરાક પણ ઉચિત નથી અને ન થવો જોઈએ. ઓકે પૂર્વિનભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે શું આ એક રાજકીય સ્ટન્ટ, રાજકીય એજન્ડા હોઈ શકે કે પછી ખરેખર સમાજની આ વાતને લઈને ચિંતા? પૂર્વિનભાઈ. હું આને બિલકુલ રાજકીય એજન્ડા માનતો નથી. જેની જેવી વિચાર શક્તિ એને મૂલવું છું. અને હું પોતે આજે આરપી પટેલ સાહેબે તો આજે નિવેદન આપ્યું. મેં 27/7/2025 2 અઠવાડિયા પહેલા જયારે ભાવનગર પાટીદાર સમાજની ચિંતન શિબિર હતી ત્યાં મેં પોતે જાહેર મંચ ઉપરથી આ નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજમાં મિનિમમ 2 સંતાન તો તમારો હોવા જ જોઈએ. એનું કારણ છે, જો આમાં પેલી એક ગુજરાતીમાં કહેવત છે કે જેની આંખો પીડીઓ થયું હોય ને એને બધું પીળું જ દેખાય. એટલે તમે કઈ રીતે કોને કેવું મૂલવો છો એના પર મહત્વ છે. આજે અમે તો કણવીના દીકરા છીએ અને આરપી સાહેબને તો હું વ્યક્તિગત જાણું છું, એમના વિચારોને પણ જાણું છું અમુક રીતે. સરદાર પટેલની વાત કરું તો સરદાર પટેલ બી 3 ભાઈ બહેન હતા, 3 ભાઈઓ અને 1 બહેન હતા. આજે સરદારના માતા પિતા ઝવેરભાઈ અને લાડભાઈ વિચાર્યું કે અમે 2 સંતાન રાખીએ તો સરદારનો જન્મ ના થયો હોત અને આ ભારત દેશનું બંધારણ ના બન્યું. ચલો એ તો વાત થઈ ગઈ. આપણે અત્યારે કોઈ કે ભાઈ આ તો 70 વર્ષ પહેલાની વાત હતી. હું તમને આજથી 25 વર્ષ પહેલાની વાત કરું. જે આખા વર્લ્ડ ફેમસ સેલિબ્રિટી છે ક્રિશ્ચિયાનો રોનાલ્ડો એ સારો બેસ્ટ એથ્લેટ છે. એ જયારે ગર્ભમાં હતો એની માતાના, ત્યારે એની માતાને એના પિતાએ એને તેજી દીધી હતી એને માતાને. તો આજે એની માતાને એ દિવસે એને ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. સમહાવ ગર્ભપાત કરાવવાના પૈસા નતા ત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો જન્મ થયો અને આજે વર્લ્ડના બેસ્ટ એથ્લેટ તરીકે ઓળખાય છે. એટલે તમારા 3 સંતાન હોય, 4 સંતાન હોય, એનાથી સમાજમાં વિપરીત અસરો થશે. અમુક મોટા ભાઈઓ તાર મુરબ્બીઓ કહે છે કે દેશના આર્થિક વિકાસ ઉપર નુકસાન. અરે ભાઈ, આર્થિક દેશના સમાજના દેશને એકલો જવાબદારીનો કે એના સર્વાંગી વિકાસનો ઠેકો કઈ પટેલ સમાજ એકલાય નથી લીધો ભાઈ, તમામ સમાજની વાત છે. અને આ વાત રૂપલબેન એમ કહ્યું કે આ હિન્દુ સમાજની વાત છે, આ પાટીદાર સમાજની વાત કરી રહ્યા છો. હું જનરલ વાત કરું છું. આજે તમે જો આપણે ડિબેટ ને રાજકીય વિષય પર નથી લઈ જવી. આપણે સામાજિક ચિંતન ઉપર જવું છે. કદાચ અહીંયા બેઠેલા કોઈ ગેસ્ટ પેનલમાં કોઈનો વ્યક્તિગત વિચાર સમજાવવાની શક્તિ અલગ હોય, કદાચ સમજાવવામાં બી ફેર પડી શકે. વિષય રાજકીય બાબતનો વિષય એ છે કે આવનારા સમયની અંદર જો આપણે પોતાના સમાજ, પોતાનું સંખ્યાબળ, જે રીતે આરપી પટેલ સાહેબનું કહેવું, એમને શું કીધું કે તમારા કુટુંબની સંખ્યાબળ ઘટશે, સંખ્યાબળ ઘટવાના લીધે નાની મોટી સામાજિક તકલીફો પડશે, એના આધારે રાજકીય પડશે અને રાજકીયથી દેશને બી અસર પડી શકે છે. આ નિવેદનને ખરેખર બહુ ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે અને માત્ર પાટીદાર સમાજ નહીં, ગુજરાતની અને દેશની અંદર જેટલા લોકો આ નિવેદનને સમજી શકે એ તમામ લોકોએ આને ખૂબ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. 3-4 કીધા એટલે એનો મતલબ એવું નહીં કે ફરજિયાત 3-4 સંતાન લાવી જ દેવા. તમારા સ્ટુડિયોમાં આવ્યા છીએ, માની લો હું કહું કે બેન મને તરસ લાગી જાય તો તમે 1 બોટલ પાણી આપો, ચા બી પીવડો, મને કોફી ને લીંબુ શરબત પીવડાવી શકો. મારે કઈ પીણું પીવું એનો મતલબ એ નથી કે હું કે મને આખી 1 લીટર પાણી બોટલ જ આપો. એટલે વિષય અહીંયા એવો છે કે જયારે તમને જે નિવેદન આપ્યું તો 3 કે 4 સંતાન હોય એટલે ફરજિયાત એવું નથી કે 3-4 સંતાન, તમે 2 સંતાનો પણ રાખી શકો છો. અને રહી વાત આર્થિકતાની, તમે તમારો છોકરો, તમારો જે સંપન્ન પરિવારની વાત કરું છું, કદાચ લાખ રૂપિયાની ફીમાં ભણાવતા છો 1 સંતાન, 2 સંતાનો તો આપણે 50,000 વાળી સ્કૂલમાં મૂકવાનું. માની લો કે તમારી જોડે 50,000ની ક્ષમતા છે તો 25,000ની મૂકવાની, બાકી વ્યવસ્થા છે. અને કોણ કયું દીકરો, કયું સંતાન, એનું શું નસીબ લઈ, શું ભાગ્ય લઈને જન્મે છે એના ઉપર તો કોઈનું નિયંત્રણ છે નહીં. તમે અત્યારથી એવી વાત કરો કે એના પર દેશને બી બહુ બોજવું પડે, આને બોજવું પડે, અત્યારે માળખાગત સુવિધા, તો માળખાગત સુવિધાઓ આપવાનું કામ સરકારનું છે, સમાજનું નથી, કોઈ પણ સમાજનું નથી. માળખાગત સુવિધાઓ આપવું એ જનપ્રતિનિધિઓનું કામ છે. અને આમાંથી જ કોઈ સારો જનપ્રતિનિધિ ઉત્પન્ન થાય અને ફરીથી કોઈને રાષ્ટ્રહિતની કોઈ સારી વાત કરે એમાં તો શું ખોટું છે. એટલે આ નિવેદનને બહુ સમજવાની જરૂર છે. અને હું પોતે યુવાન છું અને બહુ જવાબદારી પૂર્વક કહું છું કે ખરેખર મારા જેવા યુવાનો કે અમારા પાછળની પેઢીએ આ નિવેદનને ખૂબ ગંભીરતાપૂર્વક લે અને પોતાની કૌટુંબિક અને પારિવારિક સમસ્યાઓ શું છે શું નહીં એનો ખ્યાલ રાખ્યા વગર
અને પોતાની જે દિશામાં મહેનત કરો એ દિવસ આગળ વધો. અને પટેલ સમાજની વાત કરું, અમારામાં તો બેન કેવું છે, છોકરો 20 વર્ષનો થાય ને એટલે એને પરણાવી દેવામાં આવે, એટલે નાની ઉંમરે પિતા બની જાય, નાની ઉંમરે એને જવાબદારી આવે. એટલે જયારે દીકરા કે પોતાના સંતાનો થાય એટલે પોતે મા બાપના જોડે જયારે 500 કે 1000 રૂપિયા, મારા સમયની વાત કરું, અમે મારતા પિક્ચર જોવા જતા કે અમારી પત્નીને લઈને જતા, તો જયારે અમારા પોતાના સંતાન થયું ને એટલે પૈસા માતા પિતા જોડે માગતા શરમ આવતી. એટલે જેથી કરી અમે નાની ઉંમરમાં જવાબદાર બની ગયા. આજ અમે 30 વર્ષના યુવાનો તો 10 વર્ષ પહેલા આંદોલન કર્યું હતું, અને આખા ગુજરાતના જે ઈડબ્લ્યુએસ જેવી આઝાદીના 70 વર્ષે વૈકલ્પિક વ્યવસ્થા અપાઈ ને એ અમારા જેવા યુવાનો છે. મારા પિતાએ વિચાર્યું કે મારા પહેલું સંતાન આવી ગયું, હું મારા પિતાનું બીજું સંતાન છું, જો હું ના આવ્યો તો સમાજને કઈ આપી શક્યો. એટલે બધી વાતો છે ને, વાતો કરવી અને વાસ્તવિક જીવન જીવવું એમાં બહુ મોટો ફરક છે. ઓકે, ઠીક છે. અને અભિનભાઈ, માત્ર હિન્દુ ધર્મમાં જ આપણી જ બધાની સંખ્યા વધવાથી સમાજ ઉપર સમસ્યાઓ ઉભી થવાની છે. અહીંયા તમને ટોકું, સોરી માફ કરજો, અબ્દુલ કલામ હતા ને, એમને બી 3 ભાઈઓ હતા. તમે ગૂગલ કરીને જેટલા લોકો જોયું ને જોઈ લેજો. એપીજે અબ્દુલ કલામ કે એમની માતા પિતાનું પહેલું સંતાન નતા, અને આજે મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. એટલે માત્ર આપણે હિન્દુ સમાજ ને, હું તો ભારત દેશમાં જેટલા બી લોકો છે, તમામ સમાજના લોકો એ પોતે પોતાની કૌટુંબિક 4-5 સંતાનો દેશને સમર્પિત હોવા જોઈએ. દેશને સમર્પિત હોવા ઓકે, ઠીક જોઈએ. છે. જો અભિનભાઈ, બેન, એક મારા મંચ ઉપરથી એક જ વાત કરી મારી વાતને પૂર્ણ કરું. તમારા એક જ સંતાન હશે અને નથી ના કરણ નારાયણ, અને 20 વર્ષ કે 25 વર્ષનું થાય અને એક્સિડન્ટ કે અકાળ મૃત્યુ થઈ જાય, એવા સમય દરમિયાન અત્યારે જે માતા પિતાઓની જે દશા હોય છે ને, એ બેન અમને વ્યક્તિગત અમુક પરિવારોની જોઈ લે. એકનું એક સંતાન હોય અને 20 વર્ષ કે 25 વર્ષ થાય, કોઈના ભૂલથી આ જેમ માની લો કે રોડ એક્સિડન્ટ થાય છે, તો કોઈના વાંકે કોઈ બિચારું એકનું એક સંતાન પરિવારનું એક જ કુળ દીપક હોય એ ઓલવાઈ જાય, તો એ માતા પિતાને શું કરવાનું? Uncertain life છે totally. એક સંતાન હોય ને તો રાખી શકાય. કદાચ માની લો કે એકનું એક સંતાન હોય અને કપાતર પાક લે, તો બીજું સંતાન હોય તો માતા પિતાને સાચવી શકે. એના માટે થઈ અને આ નિવેદન એ રીતે તમે એનું મૂલ્યાંકન કરો. ઓકે, અભિનભાઈ, આપનું શું કહેવું છે આ નિવેદન પર? ચોક્કસ બેન, અમારા સમાજના આગેવાને જે વાત કરી છે એ વાત આજ માટે નવી નથી. પાટીદાર સમાજ ની 2 પેઢી પહેલા પણ 2 કરતા વધુ સંતાનો ધરાવતો હતો, અને પાટીદાર સમાજના વિકાસની પાછળ પણ આ 2 કરતા વધારે સંતાનો હોવાનું કારણ છે. કારણ કે એક સંતાન ખેતી સંભાળતું હતું, એક સંતાન શહેરમાં આવી પોતાના વ્યવસાય રોજગાર સંભાળતું હતું અને પોતાની કર્તવ્ય નિષ્ઠાથી આગળ વધ્યું. આજની પરિસ્થિતિ એવી છે કે સમાજ વિભક્ત થઈ રહ્યો છે, પરિવારના સભ્યોની સંખ્યા ઘટી રહી છે. એ સંતાનને સંસ્કાર સાથેનું જે સિંચન થવું જોઈએ, એનું જે જન્મ સાથે એના જે સંસ્કારોનું ગઠન થવા જોઈએ, તે આજે નથી થઈ રહ્યા. આજે માતા પિતા બંને કામ કરી રહ્યા છે, ઘરમાં દાદા દાદીનો છાયો નથી, મોટા પપ્પા કાકા પરિવારમાં રહ્યા નથી. ત્યારે સંતાનોના જીવનને વધુ સુદૃઢ કરવા માટે, વ્યવસાયિક રીતે આગળ વધવા માટે કે ધંધા રોજગારમાં પડતી તકલીફો વખતે એકબીજાના પારિવારિક સહયોગની વાત આજે તૂટી રહી છે. ત્યારે સમાજમાં આત્મહત્યા કરવા જેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે, અને આવી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. આજે પાટીદાર સમાજ વૈશ્વિક થયો છે, વિશ્વના ખૂણા ખેડતો થયો છે. 50 વર્ષ પહેલાનો સામાન્ય ખેડૂત સમાજ આજે વિશ્વમાં ઉદ્યોગપતિ સમાજ તરીકે પોતાની સારી છાપ બનાવી શક્યો છે. પરંતુ આ 2 પેઢી દરમિયાન જે આ ગાવ ગેપ પડ્યો છે, સંતાન વ્યક્તિ કે એક સંતાન સુધી આ સમાજ આવ્યો છે, ત્યારે પારિવારિક ભાવનાઓ તૂટી છે, પારિવારિક સંબંધો અને પારિવારિક સહયોગ ઘટ્યો છે. ત્યારે ચોક્કસ અમારા આગેવાને જે નિવેદન આપ્યું છે, નિવેદનને સમર્થન કરીએ છીએ, અને આગામી સમયમાં પાટીદાર સમાજ 2 કરતા વધુ સંતાનોને આ ધરતી પર અવતરે એવી અમે વિનંતી કરીએ છીએ. ઓકે, રૂપલબેન, આપને એક સવાલ પૂછવો છે કે શું ઓછા સંતાનો હોય તો સામાજિક અને રાજકીય શક્તિ આમાં ખૂટી શકે? આ વાતને લઈને જે કહ્યું છે, તો એને સમજાવવાનો આપ એકવાર પ્રયત્ન કરી દો કે શું ઓછા સંતાન હોય તો રાજકીય શક્તિ ઘટી શકે? સીધી વાત છે મેડમ. આપ સમજો કે ઓછા સંતાનો હશે કે 1 ચાઇલ્ડ તમે કરો અથવા નો ચાઇલ્ડ તરફ તમે જઈ રહ્યા છો, તો અત્યારનો તમે વિચાર ન કરશો. આજથી તમે 15, 20, 25 વર્ષ પછીનો વિચાર કરો. જ્યારે તમારી એ પેઢી જ્યારે ગ્રો થશે, ત્યારે ઓટોમેટિક તમારું જે સ્ટ્રેન્થ છે એ ઘટવાનું છે. તમારું સ્ટ્રેન્થ ઘટશે, તમારી વોટ બેંક ઘટશે, અને વોટ બેંક ઘટશે. અત્યારનું તમે ગુજરાત ગવર્મેન્ટ જુઓ, ઇવન હિન્દુસ્તાનની આપણી સરકાર જુઓ, તો અત્યારે હિન્દુ ધર્મના કારણે એ આપણી આખી એ સરકાર ટકેલી છે. હવે જો એ ઘટશે
તો ઓટોમેટિક બીજા હાવી થશે. અને આપણે એને સૌને ખબર છે કે જ્યારે બીજા હાવી થશે ત્યારે આપણી સેફટી કેટલી, આપણા ઘરની અંદર સેફટી કેટલી. અત્યારે તમે જુઓ, અફઘાનિસ્તાનની અંદર તમે જુઓ, ઇવન કાશ્મીરમાં જુઓ, આપણા ઘરમાંથી આપણને કાઢવામાં આવે છે. આ પરિસ્થિતિ અહીંયા પણ થઈ શકે છે. એટલે આપણે થોડોક લાંબા ગાળાનો વિચાર કરીએ, થોડુંક આપણો પર્સનલ સ્વાર્થ આપણે સાઈડમાં રાખીએ. અને બીજું, તમે એમ કહો છો કે 2 બાળકો કે કરતા વધારે હશે તો તમને ઉછેરવા માટે તકલીફ પડશે. મારું નિવેદન નથી, અત્યારે ઘણી બધી યોજનાઓ મૂકી છે બાળકોના શિક્ષણ માટે પણ, આરોગ્ય માટે પણ. અત્યારે સ્કૂલ ઓફ એક્સલન્સ સુધીની સ્કૂલો પણ છે. ઇવન તમે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ન મૂકો તો ગ્રાન્ટ ઇન એડ સ્કૂલો પણ એટલી જ સારી છે, એની ફેકલ્ટીઝ પણ એટલી જ સારી હોય છે. માત્ર દેખાદેખી અને દેખાડો કરવામાં આપણે આપણા છોકરાઓને એવી સ્કૂલોમાં મૂકતા નથી. પરંતુ એક વખત તમે એવી સ્કૂલોમાં મૂકી જુઓ, બહુ જ ઓછા પૈસાથી આપણા છોકરાઓ પણ એટલું સારું ભણી શકે છે. તમે તમારો જ વિચાર કરો કે તમે કઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની અંદર ભણીને આગળ આવ્યા છો. આપણે બધા જ ગ્રાન્ટ ઇન એડ સ્કૂલોમાંથી ભણી અને આટલી કક્ષાએ પહોંચ્યા છીએ. એટલે માત્ર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ભણવાથી કે મસ્ત મોટા પૈસા ખર્ચવાથી આપણા બાળકો હોશિયાર થઈ જશે એવી વિચારસરણી ખોટી છે. એટલે આપણે થોડીક આપણી વિચારસરણી બદલી અને થોડોક સમાજનો વિચાર આપની એ વાતની સાથે હું સહેમત છું કે બાળકો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણે છે તો વધારે આગળ વધશે. પરંતુ આજના દરેક મા બાપની તમે વાત સાંભળી લો. કદાચ તમે જો એક વાલી હશો તો તમારા મનમાં પણ એ જ હશે કે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા વધારે સારા ગવર્મેન્ટ સ્કૂલ કરતા. કારણ કે દરેકની માનસિકતા એ છે, એ સ્વાભાવિક છે અને એ વસ્તુ સ્વીકારવી પડે. પૂર્વિનભાઈ, હવે એવા પણ નિવેદનો સામે આવ્યા છે કે આ કરોડપતિ લોકો આ બધી વસ્તુને નહીં સમજી શકે. એક સામાન્ય પરિવારને જો આપને સમજાવવું હોય તો કેવી રીતે તમે સમજાવી શકો આ વાતને કે 3 થી 4 બાળકનું ભરણ પોષણ, એ રોજગારીને લઈને વાત જે નિવેદન આપવામાં આવ્યું છે એ બધી વસ્તુ સામાન્ય પરિવારને લઈને આપ કેવી રીતે કહેશો? જો તમારા પ્રશ્નમાં તમારો પહેલો તો જવાબ છે. સૌથી પહેલા તો છે ને, તમે જેમ કીધું ને કરોડપતિઓ નહીં સમજે, હકીકતમાં સૌથી પહેલું સમજવાની જરૂર જ એમને છે. એનું કારણ તમને કહું, અને મેં ઘણા બધા મેં સમાજમાં છેલ્લા હું ઘણા સમયથી કામ કરું છું. સૌથી વધુ સમસ્યા અત્યારે હોય ને તો સુખી સંપન્ન, આપણે જે ગુજરાતી ભાષામાં આપણે બહુ સારી ભાષામાં વાત કરીએ સભ્ય સમાજ, તો સભ્ય સમાજના લોકો અને સંપન્ન લોકો, એ લોકોમાં જે પ્રશ્ન છે ને એવો બીજો મોટો પ્રશ્ન ક્યાંય નથી. હું 1 મહિના પહેલા જ હમણાં વિદેશ પ્રવાસ કરીને આવ્યો. ત્યાં મેં એવા લોકો જોયા કે જ્યાં અહીંયા એમના જોડે અબજો રૂપિયા હોય. અત્યારે માતા પિતા ઇન્ડિયા રહેતા હોય, દીકરા એકવાર ફોરેન જાય એટલે ફરીથી પાછા આવતા નથી. એટલે માતા પિતા રોવે અહીંયા કે આટલા બધા રૂપિયા છે, મારે એકનો એક છોકરો જતો રહ્યો, શું કરવાનું? હવે રહી વાત સામાન્ય પરિવારની. સામાન્ય પરિવારમાં હંમેશા દીકરા દીકરીઓ કે જે બી પરિવારના લોકો હોય, એમનું આખું જે કુટુંબ આપણે કહીએ, એ એકદમ લાગણીથી એટેચ થયેલું હોય છે. કારણ કે એમના જોડે સમય પણ હોય છે, એમના જોડે નાનો મોટો કોઈ પ્રશ્ન બને તો બધા આવી જતા હોય છે. અને તમને એ જ વાત કરું કે જયારે આપણા 2 સંતાન હોય, દરેક પરિવારમાં 2 ભાઈઓ હોય અને એમના 2 સંતાન હોય, એટલે તમારી જોડે શક્તિબળ 8 લોકોનું થઈ ગયું. તમારા રાત્રે જયારે દવાખાના હોય, તમે જો આપણે ઘણી બધી અત્યારે હાલત હમણાં સિવિલ હોસ્પિટલ જાઓ, અહીંથી કોઈ બી હોસ્પિટલમાં કોઈ દાખલ થયું હશે ને, એના પરિવારમાં 1 સંતાન હશે ને તો બિચારો એકલો બહાર આમ કરીને બેઠો હશે. અને જો પરિવારમાં 10 સભ્યો છે ને તો શું કે ખબર છે, તારા પપ્પાને દાખલ કર્યા, ચિંતા ના કર, તું ઘેર જઈને આરામ કર, હું બેઠો છું. કાકા એવું કે, મામા હોય તેમ કે ભાઈ તમે જાઓ, અમે બેઠા છીએ. ફુવા હોય કે તમે જાઓ, એક દિવસ હું રહું. તો એમ એનો દુઃખનો સમય નીકળી જાય. જયારે અત્યારે જો અત્યારની આધુનિક જીવન શૈલીની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય ને તો ડિપ્રેશનનો જ. અત્યારના બાળકો ડિપ્રેશનમાં બહુ આવી જતા હોય છે. નાનો મોટો કોઈ બનાવ બને ને એટલે સીધા ડિપ્રેશનમાં આવી જાય, સીધું સુસાઇડ કરવાનું. જો ટકા બી ઓછા આવે ને તો સીધું સુસાઇડ કરવાનો વિચાર આવે, કાં તો રોવે. એટલે સિંગલ ચાઇલ્ડ, હા હું એ જ કઉ છું કે સિંગલ ચાઇલ્ડ, કારણ કે એને શું હતું કે ભાઈ કે બેન કે બીજું એનો સાથ સહકાર કે મિત્ર કોઈ હોતા નથી. અને પહેલાના જમાનામાં જોજો, હું મારી પોતાની જ વાત કરું, હું 7 વિષયમાંથી 4 વિષયમાં ફેલ થતો બેન. હું લાઈવ કઉ છું, 7માંથી 4 વિષયમાં ફેલ થતો. અને ઘરે જવું ને એટલે મારી મોટી બેન મને એમ જ કે તું ચિંતા ના કરે, હું પપ્પાને સમજાય 3 મત નપાસ, એકમાં તો ઓછા જ માર્ક, બાકી કે પપ્પા પાસ થઈ જ જાય. એટલે આ બળ મળતું. એટલે આનો હું ખોટું પ્રોત્સાહન નથી કહેતો, આ બહુ જિંદગીની વાસ્તવિકતાની વાત કરું. મારો પોતાનો દાખલો એટલે આપું છું કે કદાચ કોઈને બેઠેલા ખોટું ના લાગે. તો એ બનતું એના લીધે શું થતું કે તમારા ઘણીવાર એકબીજાના નજીક રહેતા, અને કોઈ નાની મોટી કોઈ બી ગમે તેટલી મોટી આફત આવી જાય તો તમારો પરિવાર તમારી સાથે ઉભો હોય ને તો તમને એ જે મુશ્કેલી છે એ ધીરેથી આમ સરળતાથી એમાંથી તમે પસાર થઈ જાય, બહાર નીકળી જાય. તમે હું પોતે આપણે એકલા હઈએ
અને તમને કોઈ એવો પ્રશ્ન બને, કુટુંબમાંથી તમારા માતા પિતાનો સહાય છત્રછાયા જતી રહે. આ કોરોનાની સમયમાં તમે જો કેટલા માતા પિતાના જતા રહ્યા, કેટલા પરિવાર છત વગરના જતા Okay. રહે. તો એવા જ્યાં સિંગલ વ્યક્તિ હોય એના કારણે ઉઠી નોકરી ધંધામાં કે ક્યાંક કોઈ ભલામણની જરૂર પડે તો એની ભલામણ કોણ કરે, એની અરજી કોણ કરે? એની જગ્યાએ એનો મોટો ભાઈ હોય, મોટી બેન હોય, કે એના સારા પરિવારમાં ક્યાંક હોય તો એની ભલામણ કરે. Okay. સિંગલ હોય ત્યાં તકલીફ છે. અને બીજું હું હજુ કઉ છું જવાબદારીપૂર્વક હા. કે જ્યાં એક સંતાન છે ત્યાં તમે બીજું લાવો. અને સૌથી વધુ જે સભ્ય સમાજના સમૃદ્ધ ને સંપન્ન લોકો છે ને એ આ વિચાર ખાસ કરીને તમે પોતે વિચારજો, કારણ કે આની ફળશ્રુતિ અત્યારે નહીં મળે. અને આ નિવેદનને હું તો હજુ કહું છું આપના માધ્યમથી, આને રાજકીય રીતે ના લેશો. Okay. કારણ કે આનું આખું તમે મૂલ્યાંકન અલગ રીતે કરજો. રાજકીય બાબત છે એ બી સારી જ છે કે ખોટી ચિંતા નથી કરી. અને પટેલના દીકરા છે આરપી પટેલ, સમજો સરદાર પટેલ કહેતા હતા કે હું કણબીનો દીકરો છું. અમે હમણાં તો મુઠ્ઠી મણ બાજરી લઈએ ને આમ જમીનમાં નાખીએ એટલે ખબર પડે કે આ એક વીઘામાં કેટલું ઉત્પાદન થશે. Okay, એટલે પૂજનભાઈ. આ ઉત્પાદન આરપી પટેલે આવનારા 50 વર્ષ માટે કર્યું છે. હા. એમને કઈ આ નિવેદન આલીને 2-4 દિવસમાં કે 2007 કઈ ધારાસભ્ય બની મંત્રી નથી બનવાનું. ઓકે, પરસોત્તમભાઈ, એક સવાલની સાથે આપની પાસે હવે બે વાત અહીંયા આવીને ઉભી રહી ગઈ. એક તરફ રોજગારીની વાતો કરવામાં આવે છે, બાળકોને કેવી રીતે ભણાવીશું એ ચિંતા છે, અને બીજી તરફ ધર્મની ચિંતા છે. જો ઓછા થતા જઈશું તો બીજા આવીને હાવી થઈ જશે. આ ચિંતા, આ બંને વચ્ચેનું હવે સમાધાન તમને શું દેખાઈ રહ્યું છે? રાધાબેન, ઓછી વસ્તી ધરાવતા અનેક સમાજો છે અને ઓછી વસ્તી ધરાવતા સમાજો આજે ટોચ ઉપર છે જ. અને રાજકીય રીતે ઓછી વસ્તી ધરાવતા સમાજોનું પ્રભુત્વ છે, વધુ વસ્તી ધરાવતા સમાજોનું પ્રભુત્વ નથી. આપ જાણો છો કે જે કાંઈ ચૂંટાયેલા હોય છે બહુમતી વસ્તીવાળા, એને કોઈ એવું સ્વતંત્રતા નથી નિર્ણય લેવાની. જ્યારે ઉપરથી જે નિર્ણય આવે એને એનું પાલન કરવાનું છે. એ ઓછી વસ્તી વાળાનું જ હોય છે. અને એ બાબત સાથે સહમત નથી કે વસ્તી પ્રશ્ન મારો એ છે. એ બાબત સાથે સહમત નથી. ઓકે, ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે વાત કરવામાં આવી એ પાછળનો ઉદ્દેશ્ય શું, એ ધર્મને લઈને વાત કરવામાં આવી, એને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, અને તમામને એ અપીલ કરવામાં આવી કે 2 અથવા તો એનાથી વધારે બાળકોની વાત કરવામાં આવી, કારણ કે નો ચાઇલ્ડ અથવા તો સિંગલ ચાઇલ્ડ એ સમાજ માટે વધારે ઘાતક રહેશે.